આપના મીડિયા દ્વારા હું આપના ગુજરાત સરકારના જે ન્યાયતંત્રને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે 66 દિવસ વીતી ગયા છતાં બી ધરપકડ ના કરવામાં આવે તો અમારે શું સમજવાનું, અમને ન્યાય ક્યાં મળશે? બરાબર, જ્યાં સુધી નહીં પકડવામાં આવે આંદોલન ચાલુ રહેશે. અહીંયા નહીં ન્યાય મળે તો અમે આગળ જઈશું. ગમે એમ કરીને અમને ન્યાય મળવો જોઈએ. અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું, આંદોલન કરશું, આવેદનપત્ર આપીશું. કલેક્ટર ઓફિસે કાલે અમે બેસવાના છીએ. મંત્રી હર્ષ સંઘવી સાહેબને બી અરજી આપી છે, આપણા ગાંધીનગર ડીજીપી સાહેબ એમને બી અરજી આપેલી છે, ધરપકડ જલ્દીમાં જલ્દી કરો. અમદાવાદના સીપી સાહેબને બી અરજી આપેલી છે અને વસ્ત્રાપુરના પોલીસ સ્ટેશનમાં બી અરજી આપેલી છે. અરજી ઉપર આપવા છતાં બી જો આટલું ઢીલું વલણ હોવું તો અમને આ ક્યાં ન્યાય મળશે? તો શું ન્યાયતંત્ર આટલું તો કેવું છે આપણું કે આવા 302ના આરોપી હોવા છતાં બી બહાર ફરી રહ્યા છે, તો કેમ હજી સુધી ધરપકડ નહીં થઈ? વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને હું એટલું કહેવા માગું છું. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. અમદાવાદના વસ્ત્રાપુર મર્ડરની વાત કરવામાં આવે તો 2 મહિના અગાઉ એટલે કે ટોટલ 66 દિવસ બાદ પણ આજે આરોપીને પકડવામાં નથી આવ્યા અને આરોપી હજુ પણ પોલીસના જે નજરથી દૂર છે. તમામ પરિવારના લોકો અહીંયા હાજર છે. અમારી ચેનલના માધ્યમથી જ્યારે બાનું મૃત્યુ થયું હતું અને તેમની જે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી, તે પછી આજે જ તેના મર્ડરનું અપડેટ પણ અમે આપીશું કે કઈ રીતના 2 મહિના નીકળી જાય છે અને આરોપી પોલીસની જે ગિરફ્તથી દૂર રહે છે અને પોલીસની જે પકડથી દૂર હોય છે. તેના પરિવારના લોકોમાં રોષ છે. આજે તે લોકો એવું ધારીને આવ્યા છે કે જ્યાં સુધી આરોપીને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમારું જે આ ધરણા છે ચાલુ રહેશે અને અમે અહીંયા દિવસ રાત અહીંયા જ બેઠેલા રહીશું જ્યાં સુધી તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે ને આરોપીને પકડવામાં નહીં આવે. સીધા અમે તેમના પરિવારના લોકોથી વાત કરીશું. આ બધું વાતાવરણ સામે આવે છે કે હજુ સુધી આરોપીને પકડવામાં નથી આવે, તો તમારું કઈ માંગની સાથે તમે અહીંયા આવ્યા? અમારે આ બનાવ બન્યો તો આરોપી હજી ધરપકડ નહીં થઈ, તો ધરપકડ ના થાય ત્યાં સુધી અમે કઈ રીતે કહી શકીએ કે અમારો ન્યાય મળે એમ છે. તો આ જે બનાવ બન્યો એમાં જીકે ભરવાડ જે પીઆઈ છે એ બી આરોપી છે. તો એવી તો એ ગામમાં એવું કહે છે કે મારી એટલી વક છે કે પોલીસ અમને પકડી નથી શકતી અને જો મારી એટલી પહોંચ છે, જો આવું છતાં આવું કહેવા છતાં અને અમને થોડા પેલું વધારે પડતું પેલું અમને ધમકીઓ આપી રહ્યા છે કે હજી બી માહોલ અમે ખરાબ કરશું જો, તો અમે એ જ કહેવા માંગીએ કે 66 દિવસ થઈ ગયા, જે તે ટાઈમે અમને 72 કલાકમાં ધરપકડ કરીશું એવી અમને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે બાંયધરી આપી હતી, પણ 72 દિવસ થવાના આરે આવ્યો છે તો બી હજી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. તો શું ન્યાયતંત્ર આટલું તો કેવું છે આપણું કે આવા 302ના આરોપી હોવા છતાં બી બહાર ફરી રહ્યા છે, તો કેમ હજી સુધી ધરપકડ નહીં થઈ? વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને હું એટલું કહેવા માગું છું. અને જ્યાં અત્યાર સુધી અમે આવ્યા ત્યારે અમને એવું જ કીધું કે તપાસ ચાલુ છે. તો 66 દિવસ થઈ ગયા, હજી સુધી તપાસ ચાલુ છે, પણ આરોપીની તો ધરપકડ કરો. એટલે અમારે એ જ માંગ છે અને જ્યાં જલ્દીમાં જલ્દી આરોપીની ધરપકડ કરવામાં આવે અને અમારે આગળ જે આ કોર્ટના દરવાજે જઈને અમે અમારે ન્યાયની માંગણી કરશું. જો હજુ પણ આરોપીને પકડવામાં થોડું નિષ્ફળ થાય પોલીસ, તો તમારું આ ધરણા ત્યાં સુધી ચાલુ જ રહેશે? હા, જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે. અને જે તે ટાઈમે બનાવ બન્યો ત્યારે જે જીકે ભરવાડ પીઆઈ કક્ષાના અધિકારી એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાત્રે અહીંયા આવ્યા હતા. એ જાતે ફરિયાદી બનવા આવ્યા હતા, પણ સંજોગે અમારા દાદીબાનું પથ્થરમારામાં મોત થયું તો અહીંથી પીઆઈ સાહેબ ભાગી ગયા છે. તો ત્યાંના અહીંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અમે માંગણી કરેલી છે, પણ હજુ સુધી અમને બી આપ્યા નથી. તો આ જોતાં એવું લાગે છે કે આ શું પીઆઈ અધિકારીઓને શું બચાવ કરી રહ્યા છે?
તો છાવરી રહ્યા છે. તો આવી રીતે જો છાવરવાનું હોય તો આ ન્યાય ક્યાં મળશે અમને? તો જે હાલ તમે કહી રહ્યા છો તે પ્રમાણે આરોપી જે હતા તે આ જ પોલીસ સ્ટેશનમાં નોકરી બજાવતા હતા. ના, આરોપી ગાંધીનગર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને અહીંયા ફરિયાદ લખાવવા આવ્યા હતા. જે તે ટાઈમે ઝઘડો કરીને એ આરોપી ઝઘડો કરીને અમારા દાદીમાને પથ્થરો મારીને અને જાતે અહીંયા ફરિયાદ લખાવવા આવ્યા હતા. આ પીઆઈ પોતે, હા પીઆઈ છે, ટ્રાફિક પીઆઈ છે. આપણા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કેમેરામાં દેખાય છે. અમે માંગણી બી કરી હતી પણ હજુ સુધી અમને આપી નથી, સીસીટીવી ફૂટેજ અમને આપ્યા નથી. તો આ કેવો તો ન્યાય છે કે? એટલે આ આપના મીડિયા દ્વારા હું આપણા ગુજરાત સરકારના જે ન્યાયતંત્રને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે 66 દિવસ વીતી ગયા છતાં બી ધરપકડ ના કરવામાં આવે તો અમારે શું સમજવાનું? અમને ન્યાય ક્યાં મળશે? જી, ચોક્કસથી 66 દિવસ વીતી ગયા છે, તેના પછી પણ આરોપી હાલ પોલીસના ગિરફ્તમાં નથી. તેનું તેમને દુઃખ છે અને ન્યાયતંત્ર પર તેમનું જે ભરોસો હતું તે ન્યાયતંત્રના ભરોસા પરથી તેમનો વિશ્વાસ ધીમે ધીમે ઉઠી રહ્યો છે અને હાલ તે ધરણા પ્રદર્શન પર અહીંયા બેઠા છે અને જ્યાં સુધી આરોપીને પકડવામાં ના આવે ત્યાં સુધી તે લોકો અહીંયા ધરણા ચાલુ જ રાખશે તેવી તેમની માંગ છે. તેમના આગેવાનો છે, વડીલો છે, તેમનાથી વાત કરીએ. જો આજે અમે આ પોલીસ સ્ટેશન આવ્યા છીએ, આ 66 દાડા વીતી ગયા છતાંય કોઈ આરોપી પકડવામાં નથી આવ્યા. 2-4 આરોપી જે પકડ્યા, બેન ગોવિંદભાઈ ખેતાભાઈ તો અમલદાર છે, ટ્રાફિક પોલીસના અધિકારી છે, તો પકડવામાં કેમ નથી આવતા? તો પાછળ કાલ બને બીજું તો જવાબદારી કોણ? પોલીસ લેશે? સરકાર લેશે? કોણ લેશે? બરાબર. તો એ જે અમારે ડર છે, અમારે એ જે ડર છે કે અમારા છોકરાઓને મારવાની બીક લાગે છે. એ જે ધમકી પણ આપે છે, ફરિયાદદારને મારવી, બીજાને પણ મારવી, બરાબર. તો આની જવાબદારી કોણ લેશે? બરાબર. જ્યાં સુધી નહીં પકડવામાં આવે આંદોલન ચાલુ રહેશે. અહીંયા નહીં ન્યાય મળે તો અમે આગળ જઈશું. ગમે એમ કરીને અમને ન્યાય મળવો જોઈએ. અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું, આંદોલન કરશું, આવેદનપત્ર આપશું. કલેક્ટર ઓફિસે કાલે અમે બેસવાના છીએ. હા, કલેક્ટર ઓફિસે અમે કાલે બેસવાના છીએ. આજે અમને ન્યાય ન મળે તો અમે 2 દિનની અંદર કલેક્ટર ઓફિસે ધારણા કરવા બેસવાના છીએ. તો જે ધમકી આપી છે તેના કોઈ પુરાવા તમારી જોડે રજૂ કર્યા છે? હવે પુરાવા શું છે? એ તો હાજરમાં છે નહીં, ફરાર છે, બરાબર. એના માણસો આવીને ધમકી મારી દે, એ તો મળતો નથી તો પોલીસ કેમ સાવરે? પતાલમાંથી પોલીસ જો ગોતતી હોય તો 66 દાડા થયા તો કેમ ન ચડે? ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને બી અરજી આપી છે. આપણા ગાંધીનગર ડીજીપી સાહેબ એમને બી અરજી આપેલી છે, ધરપકડ જલ્દીમાં જલ્દી કરો. અમદાવાદના સીપી સાહેબને બી અરજી આપેલી છે અને વસ્ત્રાપુરના પોલીસ સ્ટેશનમાં બી અરજી આપેલી છે. અરજી ઉપર આપવા છતાં બી જો આટલું ઢીલું વલણ હોવું તો અમને આ ક્યાં ન્યાય મળશે? તો હું આપના માધ્યમ દ્વારા એટલું કહેવા માગું છું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મીડિયામાં બી એટલું કહેતા હોય છે જ્યારે બી કે કોઈ બી ગુનેગારોને ક્યારે બી કોઈ અન્યાય નહીં થઈ દે, ક્યાંય બક્ષવામાં નહીં આવવા દઈએ. તો આવું જો હર્ષ સંઘવી સાહેબ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જો મીડિયામાં એવું કહેતા હોય તો અમને આ ન્યાય મળે, નહીં તો અમે તો સખત શબ્દોમાં વખોડવા માંગીએ છીએ. જી, ચોક્કસથી સખત શબ્દોમાં વખોડવા માંગે છે ને ન્યાયની માંગ છે. મારું તો એવું નિવેદન છે કે 66 દાડાથી પોલીસ સ્ટેશનની અંદરથી કોઈ એમને પકડવામાં આવતા નથી અને આજ તારીખ સુધી એ લોકો ફરાર ફરી રહ્યા છે. અને અવારનવાર કોઈ બી લોકો એમ કહે છે કે આમ થશે ને તેમ થઈને ઝઘડો કરશું ને, એટલે એમના અનુસંધાનમાં અમે એમ ન્યાય માટે પોલીસ સ્ટેશનના અહીંયા બેઠા છીએ અને કે સીપી સાહેબને અમે કમિશનર ઓફિસ જવાના છીએ મંગળવારે અને ત્યાં જઈને ધરણા કરશું અને માનવ અધિકાર પંચમાં ગૃહમંત્રીને સીપી સાહેબને બધાને અમે લેટર આપેલા છે કે એમને કંઈ ન્યાય મળે તાત્કાલિક એવો નિવેદન કરજો. આજે તમે અહીંયા આવ્યા તો તમને શું આશ્વાસન આપવામાં આવ્યું અને અહીંથી તમને શું કહેવામાં આવ્યું? હજી સુધી અમને પીઆઈ સાહેબ જોડે કોઈ વાતચીત થઈ નથી, એટલે હું આપના માધ્યમ દ્વારા તો હાલ કંઈ કહી શકું નહીં. પણ આથી 66 દિવસ થઈ ગયા, બરાબર. તો આટલા દિવસથી અમે સાહેબને મળવા આવતા હતા તો સાહેબ અમને એટલું જ આશ્વાસન આપતા હતા, તપાસ ચાલુ છે, ગોતી રહ્યા છીએ આરોપીને. અને ઉપરથી અમને એમ કહેતા કે તમારા ધ્યાનમાં આવે તો કહેવો અમને. તો હવે જો આરોપીને અમારે જ ગોતવો હોય તો પછી તો પોલીસની જરૂર જ ક્યાં છે? જો આવી રીતે જો અમને પોલીસ જવાબ, અમને ઘણી વખત 10 થી 15 વખત પોલીસે એવા જવાબ આપ્યા છે કે તમને ક્યાંય ભાડ મળે તો ગોતીને અમને કહો. તો પછી પોલીસની ક્યાં જરૂર છે? અને તમે ગોતવા જાઓ તો તમારા પર બીજી ફરિયાદ એ લોકો કરે. અમે ગોતવા જઈએ તો અમને સાથ સહકાર આપ્યો એની ફરિયાદ કરીને અમને ખોટા કેસોમાં ફસાવી દે. એટલે આવું ઘોર અમારી પ્રત્યે અન્યાય થઈ રહ્યો છે. અને જેને સ્વજન ગુમાવ્યું હોય એની વેદના તો સ્વજનને જ ખબર હોય છે, બરાબર. આપણા
પોલીસ સ્ટેશનના પીએ સાહેબને તો કેવી રીતે ખબર પડે? એમને જ્યારે કોઈ એવું બનાવ બને ત્યારે એમને ખબર પડે. સ્વજન ગુમાવો તો ખબર પડે કે શું થાય. અમારો તો આજ સ્વજન ગુમાવ એટલે અમારો તો જે છિત્ર છાયા છે એ અમારી ચલી ગઈ, જતી રહી છે. જી ચોક્કસથી અત્યંત દુઃખનીય ઘટના છે. હું કેમેરામેનને કહીશ કે આ પાછળ જે તખ્તી લગાડવામાં આવી છે, જ્યારે પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું ને ત્યારે સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આવ્યા અને તેમની તખ્તી લગાવવામાં આવી અને આ જે પોલીસ સ્ટેશન છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમિત શાહ સાહેબ જે દેશના ગૃહમંત્રી છે, આ જેટલી પણ જનતા ઊભી છે ને એ તમામના મતોથી અમિત શાહ સાહેબ દિલ્હી પહોંચ્યા છે. આ તમામના મતોથી જીતીને દિલ્હી ગયા છે. ગૃહ રાજ્યમંત્રી જો હર્ષસંઘવીની વાત કરીએ તો આ લોકોના મતોથી ગુજરાતની ગાદીએ બેઠા છે. પરંતુ આજે જ્યારે પ્રજાને આવી રીતના ન્યાય માટે લોકોના ત્યાં અને પોલીસ સ્ટેશનના ત્યાં કોર્ટમાં ધક્કા ખાવા પડતા હોય ને ભટકવું પડતું હોય ને ત્યારે તેમની વેદના સામે આવે છે. ને આ વેદના એસીની ઓફિસમાં બેસનાર અધિકારી કે એસીની ઓફિસમાં બેસનાર નેતાઓ નહીં જાણે. એ લોકોની તો વેદના ત્યારે ખબર પડશે જ્યારે પોતાનો સ્વજન આવી રીતના ગુમાવવો પડ્યો હોય ત્યારે તેમની વેદના સામે આવશે. વોટ માંગવાના હોય, ઇલેક્શન આવતું હોય, ચૂંટણીઓ સામે આવતી હોય તો પગપાળા કરીને મોટી રેલીઓ કરીને આ જ લોકો પાસે સાહેબ તમે મતો માંગવા જાઓ છો. પરંતુ આ લોકોની સાથે જ્યારે અન્યાય થતું હોય ને અને આમના સ્વજનો આવી રીતના જે મોતના ઘાટ ઉતરતા હોય, તેમને પથ્થરમારા જેવી ઘટનાઓથી તેમને મારી નાખવામાં આવતા હોય, તે પછી પણ તેમને ન્યાય નથી મળતું. આ લોકો એમ નથી તેમની ફરિયાદ લઈને આવ્યા કે તેમને ફાંસીના તખ્તે ચડાવો. આ લોકો તો એમ કહેવા આવ્યા છે કે માત્ર ને માત્ર તમે તેને રજૂ કરો અને આગળની તપાસ તમે હાથ ધરો કે શું અસલમાં એ ગુનેગાર હોય તો એ ન્યાયપાલિકાનું કામ છે, કોર્ટનું કામ છે કે તેને પીઆઈ હોય કે પીએસઆઈ હોય તેમને સજા આપવી કે ના આપવી એ કોર્ટનું કામ છે. પરંતુ હાલ અહીંયા આ જે પ્રજા આવી છે ને એ માત્ર ને માત્ર ન્યાયની ઉમ્મીદ લઈને આવી છે. તે લોકોનું માનવું છે કે અત્યાર સુધી તો 42-45 ડિગ્રીમાં આ લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાધા, પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા. હાલ વરસાદની સિઝનમાં ધમધોર વરસાદ પડી રહ્યો છે અને આમની પ્રજા છે, તેમના સગા રિલેશનવાળા છે, સગા સંબંધી લોકો છે, તે હાલ પોલીસ સ્ટેશનમાં ધરણારૂપ પ્રદર્શન માટે બેઠા છે. અને તેમનું માનવું છે કે જ્યાં સુધી હવે આરોપીને ગિરફ્તમાં ન લેવામાં આવે, આરોપીને પકડવામાં ન આવે અને અમને પૂરતો ન્યાય અમારી બાને ન મળે ત્યાં સુધી આ અમારું આંદોલન ચાલુ રહેશે. ભલે એમને જમવાનું અહીંયા જ જમવું પડે તો તે જમશે, પરંતુ ન્યાય લઈને જ જમશે તેવી તેમની માંગ સાથે વસ્ત્રાપુર પોલીસ ખાતે પહોંચ્યા છે, પોલીસ સ્ટેશન ખાતે. અને આવનાર દિવસોમાં તે કલેક્ટર ઓફિસ અને સીપી ઓફિસ પણ જવાના છે. હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી આ પરિવારને 2 મહિના સુધી ન્યાય નથી મળતો. આવનાર દિવસોમાં ઉપલા અધિકારીઓ તેમની કેટલી સાંભળશે અને ક્યાં સુધી તેમની ન્યાયની માંગણીની રજૂઆત થશે ને વહેલી તકે તેમને ન્યાય મળશે તે જોવાનું રહ્યું. તો આવા જ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા. અને આ 2 મહિના પહેલાં દેહાંત તેમનું થયું છે. અમારી ચેનલના માધ્યમથી અમે તેમનું કવરેજ પણ કર્યું છે. અમારા 2 મહિના પહેલાંના કવરેજ જોશો તો બાના ઘરે અમે જઈને આખું કવરેજ કર્યું હતું, તો તે પણ તમે જોઈ શકો છો. કોઈ કદાચ અમારા વ્યુઅર્સને એવું થતું હોય કે ભાઈ એવું તો થતું હોય 66 દિવસ અને 2 મહિનાથી ન્યાય ના મળે, તો તમે તારીખની સાથે અમારા ત્યાં વિડીયો હાજર છે, એ તારીખની સાથે જોઈ લેજો કે 2 મહિનાથી બાનું દેહાંત થયું છે અને આજ સુધી પરિવાર ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યું છે.